કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં જ છીએ અને મસ્ત મજાની થઈ ગઈ છે સવાર અને આજે છે મંગળવાર. તો ઘરનું તો બધું કામ પતી ગયું છે, પૂજા પાઠ પણ થઈ ગયા છે, પણ ચા પીવાની બાકી છે. તો હવે આપણે પહેલાં ચા પી લઈએ, પછી તમારી જોડે કન્ટિન્યુ કરીએ. તો થઈ ગયા છે 9:15 અને હું અને મમ્મી બે અહીંયા ચા નાસ્તો કરવા બેઠા હતા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો નાસ્તામાં છે મુગડી અને ચા. કેમ મુગડી? મુગડી સ્પેશિયાલિટી એ તમે ગઈકાલના બ્લોગમાં મળશે જોવા માટે. તો મુગડી શું વસ્તુ આમ તો આપણી ભાષામાં તો કહેવા જઈએ ને તો ભાતનો ઢેબરો જ છે, પણ આ બાજુ આપણે મુગડી બોલાય છે. ચાલો બધા ચા નાસ્તો કરવા માટે. સરસ મજાનો જો ગરમ ગરમ આ ઢેબરા બનાવ્યા ભાતના, ચા પોતાયા ભાતના ચકાચક. મમ્મી હા એક સુવિચાર થઈ જાય. હા સુવિચાર કે જેના હૃદયમાં હંમેશા કોઈનું સારું હોવાનો ભાવ હોય ને, ઈશ્વર એના જીવનમાં કોઈ દિવસ કોઈ વસ્તુનો અભાવ રહેવા દેતા નથી. વાહ 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 વાહ. સાચી વાત. મનમાં કોઈના માટે કશું ખોટું ના હોય ને તો ભગવાન એનું એ ખોટું ના થવા દે. ભગવાન કોઈ દિવસ ખોટું થવા જ ના દે આપણું. તો ચલો ચા પી લઈએ. પહેલા ચા નાસ્તો કરી લઈએ, તો ચા ઠંડી થઈ જશે ને તો ચા ગરમ કરવા ઊભું થવું પડશે. તો આવી જાઓ બધા ચા નાસ્તો કરવા માટે. તો થઈ ગયા છે 12:30 અને મમ્મી અહીંયા કારેલા સમારવા બેઠા છે. અત્યારે બનાવવાનું મમ્મી? અત્યારે બનાવવાનું કારેલાનું શાક. હા, દાળ ભાત ને થઈ ગયું છે, ખાલી બસ શાક એટલું બાકી રહ્યું છે તે કારેલાનું શાક કરી દઈએ. અત્યારે કારેલાનું શાક તો કડવું ના બને અને એના મીઠામાં પલાળી ના રાખવું પડે? રાખવું પડે ને મીઠામાં, પણ આપણે તો એમને મેં ખાઈએ છીએ કોઈ કડવું લાગતું નહીં આવ્યું. અને લસણમાં વઘારીએ ને એટલે એનો ટેસ્ટ વધારે સારો આવે છે. એટલે આપણે કારેલાનું શાક લસણમાં બનાવીએ. બધા અંદર નાખે ગોળ ને બધું નાખી, કાજુ ને એવું બધું નાખીને પી તો નહીં બનાવતો? કાજુને નાખે, પછી ગોળ નાખી અંદર ડુંગળીનો વઘાર કરે અને ડુંગળી કારેલાનું શાક એ બનાવે, કારેલા બટાકાનું એ શાક બને, પણ એ બધામાં ગોળ નાખીને એ લોકો બનાવે. પણ અને આપણે ગોળ નાખીને શાક નહીં બનાવતા, આપણે લસણ મરચાં અંદર ટીચીને પછી અંદર નાખીએ અને પછી એરિયું શાક બનાવીએ છીએ. આપણને બધાને એરિયું શાક ભાવે. એટલે હવે જે છાલ છે ને એને સાચી હું આવી ઝીણી ઝીણી કાઢી લઈએ ને છાલનો, આ બધી છાલ. એટલે કારેલા તો મેં ધોઈ દીધા છે, પણ તો હજુ એક વખત આ છાલનો હું ધોઈ દઈ અને ગળણીથી ગળી લઈ એટલે બધું પાણી એટલું બધું ઉતરી જાય. કદાચ અંદર માટી વાટી હોય ને તો એ નીકળી જાય અંદર. પછી આ છાલનું છે ને આપણે એનો મુઠિયો બનાવવાનો. મને બહુ ભાવે છે. બધાને ભાવે છે, પપ્પાને ભાવે છે, મીઠને બહુ ભાવતા હતા. અરે બનાવીએ ને આપણે તો મીઠી ધરાઈને ખાઈને મજા પડતી હતી. ચાની જોડે ખાઈએ ને તો એકદમ મસ્ત લાગે, મજા પડી જાય ખાવાની. એટલે આજે બપોરે ફ્રી થાય એટલે બનાવી દઈએ કારેલાના મુઠિયા બનાવીશું. અમે અહીંયા જમવા બેસી ગયા હતા, હું, મમ્મી અને પપ્પા. તો જમવામાં છે ભાખરી, કારેલાનું શાક, દાળ ભાત, શ્રીખંડ અને દહીં. કેવું લાગ્યું મમ્મી તમારા હાથનું બનાવ્યું? આપણા હાથમાં દૂધ જેવું હોય એટલે મસ્ત જ હોય. પપ્પા મસ્ત. એકદમ સુપર. અને અહીંયા કાનજી મહારાજ બેસી ગયા છે, એમને જમી લીધું અને થઈ ગયા છે 1:30. તો હવે આપણે જમી લઈએ. છે બપોરના 1:45 અને ફાઇનલી 3 થી 4 દિવસના વિરામ બાદ ફરીથી મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. હું તમને બતાવું. અને આ વરસાદ જોઈને એક મસ્ત કવિતા યાદ આવે. હું તમને કહું કે ગરમીના બફારા પછીની તાજી ઠંડક છે તું, દજાડતી રેતી પછીની ભીની સુવાસ છે તું, તપતા છાપરા પછી તેના પરથી પડતું બુંદ છે તું, ટંકાર કરતા મોરની સફળતા છે તું, સૂકી ધરતીને ભીંજાવા ધરતીપુત્ર માગણી છે તું, બાળકોના છપછબિયાનો આનંદ છે તું, વાતાવરણને આકર્ષક દેખાડનાર માણસની લાગણી છે તું, સૂર્યને સંતાડતું કાળું વાદળું છે તું, એક કવિની કલમે સજનાર પ્રકૃતિ છે તું, હે મેઘરાજ આ બધાનો તારણહાર છે તું. વાહ 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 વાહ.
તો થઈ ગયા છે 8 અને મમ્મી અહીંયા જે તમને બપોરે કીધું હતું કારેલાના મુઠિયા તો એ કરવા બેઠા છે. તો મમ્મી અંદર શું શું લીધું તમે? મેં આમાં 1 વાટકી જેવું ભૈડન લીધું, હા 2 ચમચી જેવું આપણો ઘઉંનો જે ઝીણો લોટ આવે ને હા એ, અને 2 ચમચી ચણાનો લોટ, હા બરાબર. અંદર કોથમીર સમારીને નાખી દે, આદું છીણીને નાખ્યું છે. હવે આપણે બીજા બધા મસાલા કરીશું, બરાબર. હા આપણે સ્વાદ પ્રમાણે લઈશું મીઠું, પછી થોડું ધાણા જીરું, વધારે નહીં, બરાબર. થોડું ધાણા જીરું, હળદર, હા લાલ મરચું પાવડર, જેવી રીતે તીખાશ જોતી હા હોય જે એવી રીતે રીતે. તીખાશ જોઈતી એ પ્રમાણે, અને થોડી હિંગ, હમ. પછી એમાં નાખીશું તલ, બરાબર. તો મમ્મીએ ફરીથી એની અંદર થોડી ખાંડ અને આપણે ભાખરીમાં જેવી રીતે તેલ લઈએ એવી રીતે એમને તેલ એડ કર્યું છે અને હવે એને મિક્સ કરે છે. દહીં નાખ્યું છે અંદર 2 ચમચી, હા ખટાશ ના આવે ને થોડી અંદર. મમ્મી ફરીથી કહી દો ને એર્યું જતું રહ્યું હતું તો. હા, તો આપણે આની અંદર લેવાનો આપણે 1 વાટકી જેવો લોટ, હા બરાબર. 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી આપણો રોટલીનો જે ઝીણો લોટ આવે હા. ને એ, પછી સ્વાદ પ્રમાણે અંદર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ખાંડ, તલ, દહીં અને થોડી હિંગ નાખી છે મેં, અને તેલ મોયણ માટે નાખ્યું છે, અને મેં અંદર આદું છીણીને નાખ્યું છે. પછી કોથમીર મરચાં. અંદર, ના મરચાં નહીં, કોથમીર ઝીણી સુધારીને અંદર નાખી દે. અને હવે છેલ્લે આપણે નાખવાનું આવ્યું જે ધોઈને રાખ્યું છે ને બપોરે આપણે જે કારેલાનું શાક બનાવ્યું ને એનું છીણ છે. અને ખાંડ ઓપ્શનલ છે, તમે સ્કીપ બી કરી શકો. હા. તમને જેને મતલબ અનુ- સ્વીટ હા. ના ભાવતું હોય. જેને સ્વીટ અનુકૂળ ના આવતું હોય એ ના નાખે એમ. પછી બરાબર આ મસળી દેવાનું, એટલે કેવું હોય કે આ જે છીણ આવી મોટી હોય ને હા તો એ અંદર ભગાઈ જાય. આપણે આમ છીણ આમ બરાબર મસળી દઈએ ને હા એટલે એકદમ મસ્ત થઈ જાય. પછી એકલું એમ કે કારેલાના અંદર છાલના ટુકડા ના આવે, પણ આવી રીતે મસળીએ ને એટલે એકદમ ઝીણા ટુકડા થઈ જાય હા એક સરખું. તો આપણો લોટ બંધાઈ ગયો છે સરસ. હા હવે એના નાના લુવા કરી અને એના એકદમ નાના મુઠિયા જેવું કરવાનું. હું તમને બતાવી દઉં. જો આટલું નાનું ગુલ્લું લેવાનું, બરાબર. લું હા પછી અંદર લઈ જવાનું બસ. તમને જેવી રીતના શેપમાં હા, તમને ભાવતું હોય એવી એવી રીતના રીતના કરી દેવાનું. આ મુઠિયા છે ને કારેલાના ખાવાની બહુ જ મજા આવે છે. ટેસ્ટ સરસ આવે છે, મજા આવે છે. ટેસ્ટ આવો ને એટલે મજા આવે. કોઈ બી વસ્તુ હોય ટેસ્ટ હોવો જોવો. ટેસ્ટ હોય તો જ આપણને ખાવું ગમે. એટલે જ્યારે બી અમારા ઘરમાં કારેલાનું શાક થાય ને એટલે દિવસે હજી મુઠિયા ફાઈનલ કરી દઈએ. એટલે કેવું થાય, આ ક્રિસ્પી હોય, બરાબર. કોરોન નાસ્તા જેવું જ બને. એટલે તમે 4-5 દિવસ સુધી રહે ને તો એ વધુ ના આવે, કે બગડી નહીં જતો. આપણે પૂરીની જેમ કડક જ તળવાનું હોય છે એટલે કશું બગડે નહીં. યાર તો અહીંયા તેલ આવી ગયું છે. તો મમ્મી હવે એક એક કરીને બધા વેલણિયા જે હોય એ નાખી દેશે અંદર. મુઠિયા
तल અને छोटा ઉચેરી દેના આની ફ્લેમ લો જ રાખવાની. તો પછી કેવું થાય ઉપરથી કોફી કલરનું પણ થઈ જાય હા. અને અંદરથી પછી કાચો લોટ રહે એટલે બહુ મજા ના આવે ખાવાની. અને પેલું કેવું અંદર સુધી ચડી જાય ને તો એકદમ બધા ક્રિસ્પી થઈ જાય. હા. એટલે ધીમે તાપે થવા દેવાનું. એવી સ્મેલ મસ્ત આવે છે. આમ બધાને એવું લાગે કારેલાની છાલનો મુઠિયો બનાવીએ તો કેવા કડવા લાગતા છે એવું થાય પણ કડવા નહીં લાગતા, બહુ જ સરસ લાગે છે. એક વખત તમે ટ્રાય કરી જોજો. અને પછી કેવા બને કહેજો. હા, ચોક્કસથી કહેજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અમને સપોર્ટ કરજો, અમને આગળ લઈ જજો. તમે તમારા સપોર્ટથી જ અમે આગળ આવીશું. તો પ્લીઝ અમારી ચેનલને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો જો સરસ ગોલ્ડન કલરના આમ તળાઈ જાય ને એટલે કાઢી લેવાના. એકદમ મસ્ત ક્રન્ચી બને છે. તો થઈ ગયા છે 9:30 અને આજે બીજું કંઈ ખાસ બતાવવા જેવું હતું નહીં, પણ મમ્મીએ જે કારેલાના મુઠિયા બનાવ્યા એ તમે ઘરે ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમારા ઘરે કેવા બન્યા અને ટેસ્ટમાં કેવા લાગ્યા. બાકી મમ્મી તમારે કહેવાનું? બસ અમારી ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.